નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 6નું સોલ્યુશન જોવાના છે, જેનો ઓલરેડી વિભાગ એ છે તે આપણે જોઈ ગયા છે. જો તમે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર, ત્યાં જઈને જોઈ શકો છો. ચલો તો શરૂઆત કરીએ આજે વિભાગ બી થી. ચલો વિભાગ બી માં પહેલો સવાલ છે કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ અથવા તો તત્વ એ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના જલીય દ્રાવણમાંથી છૂટી પાડી શકે તો એને વિસ્થાપન કહેવાય. જે હંમેશા વધુ સક્રિય ધાતુ હશે એ જ ઓછી સક્રિય ધાતુને છૂટી પાડે તો આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. અથવા તો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજન અથવા એના ક્ષારના દ્રાવણમાંથી કે એના પીગાળેલા સ્વરૂપમાંથી જો વિસ્થાપિત કરી શકે તો એને વિસ્થાપન કહેવાય. ગમે એક વ્યાખ્યા લખવાની. ઉદાહરણ આપવાના, જેમ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં જો તમે લોખંડની ખીલી ઉમેરો, કોપર સલ્ફેટ CuSO4, જેનો રંગ છે ભૂરો, એમાં તમે કાટ લાગ્યા વગરની લોખંડની ખીલી ઉમેરો તો અહીંયા લોખંડ વધુ સક્રિય છે, એ કોપર સલ્ફેટમાંથી કોપરને કાઢી નાખશે અને Fe પોતે ત્યાં ગોઠવાઈ જાય તો બને એમાંથી FeSO4 અને કોપર છૂટું પડે. અને આ FeSO4 એનો રંગ તો કે લીલો, એટલે કોપર સલ્ફેટના દ્રાવણનો જે ભૂરો રંગ છે એ ફેરસ સલ્ફેટ બનવાને કારણે કેવો થઈ જાય, લીલો. અને જે કોપર છૂટું પડ્યું એ ખીલી ઉપર જમા થશે, જેથી ખીલી કથ્થાઈ રંગની બની જાય. ચાલો બીજું ઉદાહરણ CuSO4, એમાં Zn નાખો તો Zn અહીંથી કોપરનું વિસ્થાપન કરે તો ZnSO4 અને કોપર છૂટું પડશે. Pb એને કોપર ક્લોરાઇડમાં નાખો તો કોપર દૂર થાય અને લેડ ક્લોરાઇડ બનશે અને કોપર છૂટું પડે. એવી રીતે AgNO3માં ઝિંક ધાતુ નાખો તો ઝિંક નાઇટ્રેટ ZnNO3 ટ્વાઇસ અને Ag છે તે છૂટું પડશે. ચાલો 26મો સવાલ, ધાતુના ભૌતિક ગુણધર્મો પણ ઘણા બધા પ્રશ્નોની અંદર આવી ગયેલો છે ક્વેશ્ચન પેપરમાં, કે ભાઈ ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે, ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે, ધાતુઓ ઓરડાના તાપમાને મોટાભાગે ઘન સ્વરૂપમાં હોય, તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ અધાતુની સરખામણીમાં ઊંચા હોય છે, ધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન કરી શકાય, ધાતુઓ ટીપાવપણા અને તણાવપણાનો ગુણ ધરાવે છે, ધાતુઓ સખત અને મજબૂત પણ હોય છે, એના ગુણધર્મો. ચાલો બીજું છે વનસ્પતિમાં ઉત્સર્જન વિશેની ટૂંક નોંધ. કે સાહેબ વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગ કે તંત્ર ધરાવતી નથી. પ્રાણીઓમાં તો મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, આવા અંગો તંત્રો છે, વનસ્પતિમાં તો નથી. છતાં એમાં જુદી જુદી રીતે ઉત્સર્જન થાય. નકામા પદાર્થો બહાર કાઢી બધું ઉત્સર્જન કહેવાય. તો જેમ કે પહેલું, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઉદ્ભવતો ઓક્સિજન વાતાવરણમાં સીધો મુક્ત થાય તો એને ઉત્સર્જન કહેવાય. બીજું, વનસ્પતિમાં શ્વસનની ક્રિયા દરમિયાન ઉદ્ભવતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સીધો વાતાવરણમાં મુક્ત છે તે કરે છે, બરાબર. ત્રીજું, વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી એને વાયુરંધ્ર દ્વારા મુક્ત કરવામાં આવે છે તો એ ઉત્સર્જન થયું કહેવાય. કેટલીક વનસ્પતિ નકામા દ્રવ્યોને પોતાના પર્ણમાં સંગ્રહ કરે અને છેવટે આવા પર્ણો છે એ ખરી જાય તો એ ઉત્સર્જન. કેટલીક વનસ્પતિ નકામા પદાર્થનો સંગ્રહ તેની કોષીય રસધાનીમાં છે તે કરે છે. કેટલીક વનસ્પતિ નકામા દ્રવ્યો જેવા કે રેઝિન, ગુંદર અને દૂધ, કોઈ વનસ્પતિને તોડો તો અંદરથી દૂધ જેવો પદાર્થ નીકળે, કોઈમાં ગુંદર જેવો પદાર્થ નીકળે, એનો સંગ્રહ એની જૂની જલવાહક પેશીમાં કરે. અને કેટલીક વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની જમીનમાં ઉત્સર્જિત કરે છે. ચાલો 28માં કહે છે યૌવનારંભ સમયે છોકરાઓમાં જોવા મળતા પરિવર્તનો સમજાવો. તો છોકરામાં જોવા મળતા પરિવર્તનમાં પહેલું, ચહેરા ઉપર દાઢી અને મૂછનો વિકાસ થાય છે, અવાજ ઘેરો અને કર્કશ બને છે, ઘોઘરો અવાજ થઈ જાય, જાડો અવાજ, દિવા સ્વપ્ન એટલે કે રાત્રિમાં સ્વપ્ન છે તે આવે અને જેના કારણે રાત્રિમાં શિશ્ન સામાન્ય રીતે કદમાં વધે અને ટટ્ટાર થવા માટે સક્ષમ બને.
પ્રજનન અવસ્થામાં આવું થાય, તરુણ અવસ્થામાં આવું થાય. પ્રજનન અંગોનો વિકાસ થાય છે. ખભા અને છાતીનો ભાગ પહોળો થાય અને શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય અને શરીર વધારે સ્નાયુબદ્ધ બને, મજબૂત બને છોકરાઓમાં. 29માં કહે છે કે ભાઈ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા જણાવો. કે ભાઈ આ શું ગ્રંથિઓ કામ કરે છે? તો કે બેયનું ભેગું કામ લખ્યું છે. શુક્રવાહિનીનો જે માર્ગ હોય એમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ ઠલવાય, જેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષોને હલનચલન માટેનું પોષણ પૂરું પાડે. શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચવાનું, ત્યાં સુધી એને જીવંત રાખવાના, એને પોષણ મળવાનું, પોષણ મેળવે, પ્રવાહી માધ્યમમાં લાવે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ. 30માં કહે છે કે ભાઈ પ્રેક્ષાને પોતાની આંખની ખામી દૂર કરવા -2 ડાયોપ્ટરના ચશ્માની જરૂર પડે. તો તેની આંખની ખામી કયા પ્રકારની હશે? તો કે માઇનસ છે એટલે અંતર્ગોળ, અને અંતર્ગોળ લેન્સ કયામાં વપરાય? તો કે સાહેબ લઘુ દ્રષ્ટિમાં. તો લખવાનું કે ભાઈ તેને લઘુ દ્રષ્ટિની ખામી હશે. અને બીજું છે તેની આંખની આ ખામીને દૂર કરવા માટે કયા પ્રકારનો લેન્સ વપરાય? તો કે સાહેબ અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે. ચલો જોડકા જોડવા કહે છે કે ખુલ્લી કળ, તો આમાંથી ખુલ્લી કળની સંજ્ઞા આવશે સી. બંધ કળમાં ડી. જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા તારમાં બી અને તારના જોડાણમાં એ. તો પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી અને ચોથામાં એ. આ એનો જવાબ. મોસ્ટ આઈએમપી કારણ છે મિત્રો કે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે એકમાત્ર ટંગસ્ટન જ કેમ વપરાય? કેમ બીજી કોઈ ધાતુ વપરાતી નથી? ખાલી ટંગસ્ટનનો શું કામ ઉપયોગ થાય છે? તો પહેલું કે સાહેબ ટંગસ્ટનનું ગલન બિંદુ છે ને 3380 સેલ્સિયસ જેટલું ઊંચું છે, અને આટલા ઊંચા તાપમાને એ પીગળ્યા સિવાય પીગળી જતી નથી અને સતત ઉષ્માને ઉત્પન્ન કરે છે, જાળવી રાખે છે. તેથી તે ખૂબ ગરમ થઈ અને પીગળ્યા સિવાય પ્રકાશનું ઉત્સર્જન કર્યા રાખે. બીજું તો કે સાહેબ ટંગસ્ટન લચીલાપણું એટલે કે ફ્લેક્સિબિલિટીનો ગુણ ધરાવે છે. ઊંચા તાપમાને બાષ્પીકરણનો દર નીચો છે. અને હજુ લખવું એટલે લખી શકાય કે સાહેબ તેનો અવરોધ વધુ છે, એની અવરોધકતા વધુ છે, અને એટલા માટે ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય. કારણ કે અવરોધ વધુ, પ્રવાહ વધુ, અવરોધ એટલે વધુ ગરમ થાય, ને વધુ ગરમ થાય તો વધારે ઉર્જા ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય. 33મું છે ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા કઈ સાવધાનીઓ રાખવી જોઈએ? તો કે પેલા ઓવરલોડિંગ શું છે? વ્યાખ્યા નથી પૂછી, પણ છતાં સમજીએ કે સાહેબ ઓવરલોડિંગ એટલે કે જ્યારે પરિપથમાં તમે એક સાથે ઘણા બધા સાધનોને એક સાથે શરૂ કરો તો પરિપથની કેપેસિટી કરતા એમાં પ્રવાહ વધી જાય, અને જેને કહેવામાં આવે ઓવરલોડિંગ. તો ઓવરલોડિંગ ન થાય એના માટે તો કે એક જ પ્લગમાં એક કરતા વધારે સાધનો શરૂ નહીં કરવાના. બીજું, વધુ પાવર રેટિંગ વાળા સાધનોને એક સાથે શરૂ નહીં કરવા. એસી, ગીઝર, કુલર, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન આવા વધુ પાવર રેટિંગ વાળા સાધનોને એક સાથે શરૂ નહીં કરવાના. વિદ્યુતનું વાહન નહીં પરંતુ વહન કરતા વાયરો યોગ્ય રેટિંગ વાળા વાપરવા. ઘરમાં 2 અલગ પરિપથનો ઉપયોગ કરવો, જેમ કે 15 એમ્પિયર વાળો વધુ પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે ગીઝર, ફ્રીજ વગેરે માટે વાપરવો, અને 5 એમ્પિયર રેટિંગ વાળો પરિપથ એ ઓછું પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે બલ્બ છે, પંખો છે, ટીવી છે એના માટે વાપરવો. બધા સાધનોને બને ત્યાં સુધી સમાંતરમાં જોડવા એટલે કે સમાંતર પરિપથનો જ ઉપયોગ કરવો. દરેક પરિપથમાં યોગ્ય રેટિંગ વાળા ફ્યુઝ વાપરવાના. સારી ગુણવત્તાવાળા પીવીસી વાપરો, અને અમુક સમય બાદ જૂના તારની જગ્યાએ ચોક્કસ રેટિંગ વાળા અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તારનો ઉપયોગ કરવો. ચાલો એના પછીનામાં કહે છે કે ભાઈ ઓઝોન એટલે શું અને તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો કે સાહેબ ઓઝોન એ પારજમણી કિરણોની અસરથી બનતો ઓક્સિજનનો ત્રિપરમાણીય અણુ છે. વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન એક આવશ્યક જરૂરી કાર્ય કરે છે, પરંતુ ભૂમિના સ્તરે ઓઝોન એ એક ઘાતક વિષ છે, ઝેર છે.
અને મહત્વ નિવસન તંત્રને શું અસર કરે તો કે સાહેબ સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈવાળા પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. ચાલો, કારણ આપ્યું છે જંતુનાશક અને અન્ય રસાયણનો અનિયંત્રિત ઉપયોગ થતો અટકાવવો જરૂરી છે. તો લખવાનું કે રોગો કે જંતુઓથી કૃષિ પાકના રક્ષણ માટે જંતુનાશકો કે અન્ય રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય છે અને એટલે જૈવિક ક્રિયાઓ દ્વારા તેઓ વિઘટન પામતા નથી. અને આ રસાયણના અનિયંત્રિત ઉપયોગ કરવાથી જમીન અને પાણીમાં એનું પ્રમાણ વધે. બરાબર, ત્યાંથી તેઓ વનસ્પતિના શરીરમાં પ્રવેશી આહાર શૃંખલામાં પ્રવેશે અને દરેક પોષક સ્તરે પ્રગતિકારક રીતે સંચિત એટલે કે સંગ્રહ થતા રહે. અને જૈવિક વિશાલનની ઘટનાથી રસાયણનું સંકેન્દ્રણ ઉચ્ચ માંસાહારીના અસ્તિત્વની સામે ભય ઉત્પન્ન કરે છે. એટલે કે સૌથી ઉપર જે પ્રાણીઓ છે એમાં રસાયણનું પ્રમાણ સૌથી વધારે હોય અને કેટલાક આવા રસાયણો નીચલા સ્તરના સજીવો માટે જીવલેણ નીવડે છે અને એટલા માટે જંતુનાશક અને બીજા રસાયણનો અનિયંત્રિત એટલે કે બેફામ એનો ઉપયોગ જે થાય છે એને અટકાવવો જોઈએ. ચાલો, 36માં ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો આપ્યા છે, જેમાં A, B, C અને D વડે દર્શાવતી ખૂટતી વિગતોના નામ જણાવો. તો ગ્લુકોઝ કોષ રસમાં વિઘટન પામીને A બને છે. એ શું છે તો કે પાયરુવેટ છે. એમાં પછી ઓક્સિજનની ગેરહાજરીમાં B, તો કે એમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બન્યો તો સાહેબ ઈસ્ટમાં B તરીકે ઈસ્ટ. ઓક્સિજનના અભાવે આપણી સ્નાયુ પેશીમાં C, તો કે અહીંયા આવશે લેક્ટિક એસિડ. અને D કણાભ સૂત્રમાં તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો A પાયરુવેટ, B ઈસ્ટમાં, C લેક્ટિક એસિડ અને D પાણી. અને 37 ગજિયા ચુંબકની આસપાસ ક્ષેત્ર રેખાને દર્શાવતી આકૃતિ દોરો. તો ગજિયો ચુંબક N થી શરૂ કરી અને S સુધીની ક્ષેત્ર રેખાઓ દોરવાની. બરાબર, અને S થી N તરફ અંદર પસાર થતી હોય એવી. તો આ એની આકૃતિ. બરાબર છે. તો આ તો મિત્રો વિભાગ બી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા વિભાગ સી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.